કુરકુરા ક્રિસ્પી કાંદા દાળના સમોસા. તો સુરતી ફેમસ સમોસા એકદમ પરફેક્ટ રીતે સુરતી રીતે બનાવીશું. ખૂબ જ ટેસ્ટી એવા ખાવામાં લાગે છે. ડિટેલ રેસિપી મેં ટાઇટલ પાસે આપેલી છે, પટ્ટીની રેસિપી પણ ત્યાંથી તમે ચેક કરી શકો. તો આ રીતે પલાળેલી દાળમાં મીઠું અને થોડું પાણી ઉમેરી અને આપણે એને 2 વિસલ કરી લઈશું. આ રીતે દાળ થઈ જાય એટલે આપણે એને ચેક કરી લઈશું. ત્યાં સુધીમાં આપણે ડુંગળી આ રીતે ઝીણી ઝીણી ચોપ કરી, ચણાની દાળ, ડુંગળી સાથે લીલા ધાણા, ફુદીનો, આદુ, મરચાં, મીઠું, ગરમ મસાલો, જીરું, હળદર ઉમેરી મિક્સ કરીશું. થોડા આપણે પૌવા ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું. હવે જે પટ્ટીઓ બનાવી છે એનો આ રીતે શેપ કોન જેવો આપી અને એમાં સ્ટફિંગ ભરી લઈશું અને લઈના મદદથી આ રીતે સમોસા ચિપકાવી સમોસા ફોલ્ડ કરી લઈશું. તો ડિટેલ રેસિપીમાં મેં બધું જણાવેલું છે, તો તમે કેવી રીતે ફોલ્ડ કરી શકો. આ રીતે બધા સમોસા મેં ફોલ્ડ કરી લીધા. ક્રિસ્પી થાય એ રીતે આપણે એને તળી લઈશું. ગરમા ગરમ સમોસાને લીંબુ નીચોવી સર્વ કરો.